હેલો સ્ટુડન્ટ, ધોરણ 11 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 9. અગાઉના લેક્ચરમાં આપણે ટોપિક વાત કરી હતી કે ન્યુમેરિક ડેટા ટાઈપ વિશે, આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપ વિશે, અને આજે આપણે વાત કરીશું ન્યુમેરિક ડેટા ટાઈપ વિશે. તો આંકડાકીય માહિતીનો સંગ્રહ કરવા માટે આ ડેટા ટાઈપનો ઉપયોગ થાય છે, જેમ કે વિદ્યાર્થીના ગુણ, કર્મચારીનો પગાર, હાલમાં ઉપલબ્ધ માલનો જથ્થો કે કોઈ વ્યક્તિના બેંકના ખાતાની સિલક. એટલે કે ન્યુમેરિક ટાઈપની અંદર તમે આંકડાકીય માહિતીનો સંગ્રહ કરી શકો છો, અને આંકડાકીય માહિતીનો સંગ્રહ કરવા માટે તમે ન્યુમેરિક ડેટા ટાઈપનો ઉપયોગ કરી શકો છો. તો જ્યારે તમારે કોઈ વિદ્યાર્થીના ગુણ એટલે કે વિદ્યાર્થીના માર્ક્સ હોય, બરાબર, કે પછી કર્મચારીનો પગાર એટલે કોઈ કામ કરતું હોય કોઈ વ્યક્તિ, એનો પગાર તમારે આપવાનો હોય, કે કોઈ માલનો જથ્થો તમારે ગણવાનો હોય, કે કોઈ બેંકના ખાતામાં સિલક એટલે કે કેટલા પૈસા પડે છે એ તમારે જોવું હોય, તો આ બધી જે વસ્તુઓ છે એ બધી વસ્તુઓ શેની અંદર હોય? નંબર્સની અંદર. ધારો કે વિદ્યાર્થીના ગુણ એટલે કે વિદ્યાર્થીના માર્ક્સ તમે લઈ લો, તો સ્ટુડન્ટ્સના માર્ક હોય કેવી રીતે આવે? નંબર્સમાં જ આવે, 10, 15, 20 કે 25 કે 23, 24 જે હોય, બરાબર. તો એ જ વસ્તુ તમે કર્મચારીના પગારમાં બી જુઓ, તો કર્મચારીના પગારમાં બી સેમ કે એમ્પ્લોયનો પગાર હોય, બરાબર, સેલેરી કઈ રીતે આવે? તો એ પ્રમાણે એ જે વસ્તુ છે બધું શેની અંદર હોય? નંબર્સમાં હોય. તો આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ કે આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપમાં કેટલા બાઇટનો ઉપયોગ થયો તે હકીકતમાં સોફ્ટવેર નક્કી કરે છે. પણ તમે જ્યારે સંખ્યાની કિંમતનો સંગ્રહ કરો છો ત્યારે તે પ્રમાણે બનતું નથી. એટલે કે આપણે પહેલાં આગળના લેક્ચરમાં આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપ વિશે વાત કરી, અને એની અંદર કેટલા બાઇટનો ઉપયોગ થયો તે એ કોણ નક્કી કરે છે? સોફ્ટવેર નક્કી કરે છે. તો જ્યારે આપણે અહીંયા સંખ્યા એટલે કે જે કિંમત હોય, બરાબર, ન્યુમેરિક ડેટા ટાઈપની અંદર, એ જ્યારે આપણે સેવ કરતા હોઈએ ત્યારે સોફ્ટવેર એ વસ્તુ નથી કરતું કે એની મેમરી એલોકેશન. સંખ્યાનો સંગ્રહ અલગ અલગ રીતે કરવાથી ઓછા અથવા વધારે બાઇટની જરૂર પડે છે. એટલે કે સંખ્યા તમે જે પ્રમાણે સંગ્રહ એટલે કે સેવ કરો, તો એની અંદર અલગ અલગ પ્રમાણે તમે જે પ્રમાણે ઇન્ફોર્મેશન સેવ કરો છો એ પ્રમાણે તમારા જે ડેટા હોય છે એ ડેટા પ્રમાણે મેમરી એલોકેશન થાય છે. તો બાઇટની સંખ્યાનો ઉપયોગ અને સંખ્યા ચિહ્ન સાથે કે ચિહ્ન વગર છે તેના આધારે ન્યુમેરિક ડેટા ટાઈપના એટ્રીબ્યુટ નક્કી કરવામાં આવે છે. આ બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તેના આધારે તેમાં સમાવી શકાય તેવી શક્ય કિંમતની સીમા એટલે કે રેન્જ નક્કી કરી શકાય છે. બેઝ અનેક પ્રકારના ન્યુમેરિક ડેટા ટાઈપની સગવડ પૂરી પાડે છે, જેમાં ચિહ્ન સાથે અને ચિહ્ન વગરની સંખ્યા અલગ અલગ સંખ્યામાં બાઇટ વાપરે છે. તો સંખ્યાના સંગ્રહ માટે સૌથી ઓછી મેમરીનો વપરાશ કરવાની રીતે આપણી પાસે બુલિયન નંબર છે. એટલે કે સંખ્યાનો જ્યારે તમારે સંગ્રહ એટલે કે સેવ કરવી હોય જ્યારે કોઈ બી વેલ્યુ, તો એના માટે તમારે મેમરી ઓછી યુઝ કરવી હોય. એટલે કે જ્યારે મેમરી એલોકેશન થતું હોય, તમે નોર્મલી જે સંખ્યા લો છો એની અંદર વધારે મેમરી વપરાતી હોય, અને જો એ જ વસ્તુમાં તમારે ઓછી મેમરીનો તમારે ઉપયોગ કરવો હોય ત્યારે તમે બુલિયન નંબર નામની જે ડેટા ટાઈપ છે એ ડેટા ટાઈપનો ઉપયોગ કરી શકો છો. તો બુલિયન નંબર હકીકતમાં ફક્ત એક જ બીટ વાપરે છે, અને આપણે તેનો ઉપયોગ હા કે ના પ્રકારના ડેટાના સંગ્રહ માટે વાપરીએ છીએ. એટલે કે બુલિયન નંબર ડેટા ટાઈપ જે છે એ એની જે મેમરી એલોકેશન છે એ એક જ બીટ છે, જે ફિક્સ છે. કેમ કે એની અંદર તમારે તમારો જવાબ હા કે ના બેમાંથી જ આપવાનો હોય છે. એમાં બીજું કોઈ ત્રીજો આન્સર ના આવે. કોઈ પણ પ્રશ્નનો જવાબ હોય, પ્રશ્નનો જવાબ કાં તો તમારે હા હાલવાનો અને કાં તો તમારે ના હાલવાનો. ત્યારે તમને એક ઉદાહરણ આપેલું છે કે તમે કોઈને ક્વેશ્ચન કરો છો કે મોબાઈલ વાઈફાઈ શક્તિમાં એટલે કે ઇનેબલ કે ચાલુ છે કે નહીં, મોબાઈલ વાઈફાઈ છે એ ચાલુ છે કે નહીં, તો સામેવાળો જે તમે પ્રશ્ન કરો છો સામેવાળો, તો એનો જવાબ શું હશે? કાં તો હા આવશે અથવા ના આવશે. તો આના હા અને ના માટે તમને એક જ બીટનો જે મેમરી એલોકેશન થાય છે બુલિયન નંબરમાં થાય છે. એટલે તમે એ પ્રમાણે તમારે જ્યારે ઓછી મેમરી એલોકેશન કરવી હોય ત્યારે તમે બુલિયન ડેટા ટાઈપનો ઉપયોગ કરી શકો છો. બીજી બાજુ આપણી પાસે ફ્લોટિંગ પોઈન્ટ નંબર્સ જેવા એટ્રીબ્યુટ પણ છે, જે આપણને દશાંશ ચિહ્ન સાથેની સંખ્યા સંગ્રહ કરવાની પરવાનગી આપે છે.
એટલે કે જ્યારે તમે કદાચ એવી રીતે યુઝ કરવા ના માગતા હોય તો તમે ફ્લોટિંગ પોઈન્ટ નંબર્સનો એટ્રીબ્યુટ પણ યુઝ કરી શકો છો. એની અંદર તમે ફ્લોટિંગ પોઈન્ટ હોય, પોઈન્ટવાળી જે વેલ્યુ છે એ વેલ્યુ તમે અહીંયા યુઝ કરી શકો છો. તો આ પ્રકારે સૌથી વધારે મેમરી વાપરે છે પણ વધારે ચોકસાઈ સાથે ભાગાકાર કરવા ફક્ત તે જ સમર્થ છે. કોષ્ટક 9.6માં વિવિધ ન્યુમેરિક ડેટા ટાઈપ સાથે તેમાં વપરાતી બિટ્સ અથવા બાઇટની સંખ્યા અને તેની સીમા રેન્જ દર્શાવેલી છે. અહીંયા તમને કોષ્ટક 9.6 આપેલું છે. એની અંદર છે ન્યુમેરિક ટાઈપ એટ્રીબ્યુટના વિશે, કે ન્યુમેરિક ડેટા ટાઈપ જે છે કે નંબર ડેટા ટાઈપ જેને કહેવાય, તો એની અંદર આટલી જે નામ છે, બરાબર, 8 ડેટા ટાઈપ છે અલગ અલગ પ્રકારની. એ 8 અલગ અલગ ડેટા ટાઈપની અહીંયા તમને ટાઈપ્સ આપેલા છે, એના કેટલી જગ્યા રોકે છે એ આપેલું છે, એ સાઇન છે કે નહીં, અને એની રેન્જ આપેલી છે કે તમે ક્યાં સુધી ડેટા એન્ટર કરી શકો છો. પહેલું છે બુલિયન, એની ડેટા ટાઈપ છે યસ અને નો. એઝ યુઝ્યુઅલ ટીની ઇન્ટીઝર, સ્મોલ ઇન્ટીઝર, બિગ ઇન્ટીઝર, ન્યુમેરિકમાં નંબર, ડેસિમલમાં ડેસિમલ અને રિયલમાં રિયલ. અને એ જ પ્રમાણે એની કેટલી જગ્યા રોકાય છે, તો 1 બાઇટ છે, 2 બાઇટ છે, 4 બાઇટ છે, 8 બાઇટ છે. પહેલાં આપણે બુલિયનની વાત કરીએ. બુલિયનમાં 1 બીટ જ છે કે એની અંદર તમારો જવાબ હા કે ના એક જ વસ્તુ હોય, બરાબર, એટલે 0 કે 1, એનાથી વધારે કંઈ ના હોય. એ જ રીતે ટીની ઇન્ટીઝરમાં 0 થી 255 સુધી. અહીંયા એવું નહીં 255 એટલે 255 નંબર સુધી તમે યુઝ કરો. 0 થી 255 એટલે કે ત્યાં સુધી તમે કેરેક્ટર લઈ શકો. ધારો કે 1, 2, 3 લઈએ, બરાબર, તો કેરેક્ટર એટલા તમે ભલે 25,000 લેતા હોય, પણ 25,000 તમે જ્યારે લખતા હોય તો એની અંદર કેટલા સંખ્યા છે? 5 જ સંખ્યા છે, બરાબર. તો એ પ્રમાણે હવે વાત કરીએ કેલેન્ડર ટાઈપ. તો અન્ય એક મહત્વપૂર્ણ ડેટા ટાઈપ એ કેલેન્ડર ટાઈપ છે. તે વર્ષ, મહિનો, દિવસ, કલાક, મિનિટ, સેકન્ડનો નાનો અંશ જેવી કેલેન્ડરની માહિતીનો સંગ્રહ કરવા માટે વપરાય છે. એટલે કે કેલેન્ડર જે ડેટા ટાઈપ છે એની અંદર તમે શું સ્ટોર કરી શકો છો? વર્ષ છે, મહિનો છે, દિવસ છે, કલાક છે, મિનિટ, સેકન્ડ, આ બધી વસ્તુઓનો તમે કેલેન્ડર ડેટા ટાઈપમાં ઉપયોગ કરી શકો છો. તો ડેટ આપણને સિસ્ટમમાં સંગ્રહ હોય છે તે રીતે વર્ષ, મહિનો અને દિવસની માહિતી એન્ટર કરવાની પરવાનગી આપે છે. એ જ રીતે ટાઈમ એટ્રીબ્યુટ દિવસના સમયનો સંગ્રહ કરે છે. તો જે ડેટ ડેટા ટાઈપ છે એ સિસ્ટમની અંદર કઈ રીતે સેવ કરે છે કે ડેટ તમે ગમે ત્યારે લખતા હોય તો શું આવે? મહિનો આવે, દિવસ આવે અને વર્ષ આવે. તમે ગમે ત્યારે કોઈ પણ તારીખ લખો, તમારી બર્થ ડેટ લખો, કોઈ કે તમે નોકરી ચાલુ કરી હોય તો જોઈનિંગ ડેટ લખો, કે કોઈ પણ ડેટ તમે લખતા હોય, બરાબર, તો તમે ત્યારે શું લખશો? ડેટ લખશો, મહિનો લખશો અને વર્ષ લખશો. તો આ જ્યારે તમે લખતા હોય ત્યારે તમારે ડેટ ડેટા ટાઈપનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી છે ટાઈમ એટ્રીબ્યુટ. તો ટાઈમ એટ્રીબ્યુટ તમે જ્યારે યુઝ કરો છો તો એની અંદર કલાક, મિનિટ અને સેકન્ડ આવી રીતે યુઝ કરી શકો છો. જો તમે કોઈને ટાઈમ કહેતા હોય અથવા ટાઈમ લખતા હોય તો તમે એ પ્રમાણે કલાક, મિનિટને એવી રીતે લખતા હશો. તો કોઈ ઘટનાનું દિવસ અને સમય બંનેની માહિતીનું રેકોર્ડિંગ કેટલીક પ્રક્રિયાની માંગ હોઈ શકે. એટલે કે કોઈ વખતે એવું થાય કે આ દિવસે આટલા વાગે અને આટલી મિનિટે શું થતું હતું, તો એ બંને વસ્તુ તમારે જોઈએ કે એ દિવસ બી જોવો છે અને એ જે ટાઈમ હતો એ ટાઈમે, તો એ ટાઈમનું બી તમારે ઇન્ફોર્મેશન જોઈએ છે. તો એ વખતે તમે ટાઈમ સ્ટેમ્પ નામની ડેટા ટાઈપ યુઝ કરી શકો. તો ટાઈમ સ્ટેમ્પ એટ્રીબ્યુટની ડિઝાઇન એકસાથે બધી માહિતીનો સમાવેશ કરવાની છે. તો આપણા ડેટાબેઝના ઉદાહરણમાં જોઈનિંગ ડેટ, બર્થ ડેટ માટે ડેટ ડેટા ટાઈપ વાપરવી જોઈએ. એટલે કે આપણે જે ટેબલ બનાવવાના છીએ એની અંદર આપણે જ્યારે જોઈનિંગ ડેટ અને બર્થ ડેટની જરૂર પડે ત્યારે આપણે ડેટ ડેટા ટાઈપ વાપરીશું. કેમ કે જોઈનિંગ ડેટ અને બર્થ ડેટમાં ખાલી આપણે ડેટ જ જોઈએ છે. આમાં કોઈ કેટલા વાગે જોઈન થયા કે બર્થ ક્યારે થયો, કેટલા વાગે થયો, એ બધું આપણે નથી જોવાનું. આપણે ખાલી ડેટ જ લેવાની છે. એટલે એના માટે આપણે ડેટ ડેટા ટાઈપનો ઉપયોગ કરીશું. અહીંયા તમને કોષ્ટક 9.7માં કેલેન્ડર ડેટા ટાઈપનું જે નામ છે અને એનું વર્ણન આપેલું છે. એટલે કેલેન્ડર ડેટા ટાઈપની અંદર તમને ડેટ, ટાઈમ અને ટાઈમ સ્ટેમ્પ આ 3 ડેટા ટાઈપ આપેલી છે અને બાજુમાં એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. તો પહેલું છે ડેટ. તો ડેટ ડેટા ટાઈપની અંદર
તમે મંથ, ડે અને યર એટલે કે મહિનો, દિવસ અને વર્ષ આ 3 વિશેની માહિતી સંગ્રહ કરી શકો છો. પછી છે ટાઈમ ડેટા ટાઈપ. તો ટાઈમ ડેટા ટાઈપની અંદર તમે કલાક છે, મિનિટ છે અને સેકન્ડ એ પ્રકારની ઇન્ફોર્મેશન હોય તો તમે ટાઈમ ડેટા ટાઈપ યુઝ કરી શકો છો. અને ડેટ અને ટાઈમ બંનેની જે વસ્તુ છે, બંને તમારે ડેટા ભેગા કરવા હોય કે ડેટની ઇન્ફોર્મેશન બી ભેગી કરવી છે અને ટાઈમની ઇન્ફોર્મેશન પણ ભેગી કરવી છે, તો એ વખતે તમે ટાઈમ સ્ટેમ્પ નામનું જે ડેટા ટાઈપ છે એનો ઉપયોગ કરી શકો છો. એ તમને કીધું જ છે કે જો અહીંયા ડેટ ડેટા ટાઈપ યુઝ કરો ત્યારે મંથ, ડે અને યર, ટાઈમ ડેટા ટાઈપ યુઝ કરો એટલે આવર, મિનિટ અને સેકન્ડ, અને ટાઈમ સ્ટેમ્પ જ્યારે યુઝ કરતા હોય ત્યારે ડેટ અને ટાઈમ બંનેનું ઇન્ફોર્મેશન તમે ટાઈમ સ્ટેમ્પ ડેટા ટાઈપની અંદર કરી શકો છો. તો આ લેક્ચરમાં આટલું જ, બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.